જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કઝિન્સ રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને માલપુડા કેવી રીતે બનાવવા તેની રેસીપી હું શીખવાડીશ। માલપુડા બનાવવા માટે 1 વાડકી મોરસ, એ જ માપના 3 બાઉલ લોટ, 3 વાડકી લોટ ઘઉંનો ઝીણો અને 4 વાડકી પાણી લેવાનું। આટલી વસ્તુ લઈ એક વાસણમાં ભેગું કરી અને હલાવી અને આખી રાત મૂકી રાખવાનું। આખી રાત ખીરું પલળ્યા પછી મરિયાની દાળ, કચરા વાટેલા મરિયા, વલિયારી અને અડધી વાડકી ખાટું દહીં એડ કરી દેવાનું અને એને બરાબર મિક્સ કરી દેવાનું છે। બરાબર એને મિક્સ કરવાનું છે। અડધો કલાક ઢાંકીને મૂકી રાખવાનું અને ખીરું તૈયાર થાય, તેલ ગરમ થઈ જાય ત્યાર પછી નાના ચમચાથી માલપુડા આપણે આ રીતે મૂકીશું। શક્ય હોય તો 3 મૂકી શકાય છે। આછા ગુલાબી કરવાના। તો તૈયાર છે આ માલપુવા। જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।